એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજનો વ્લોગ નથી, આજનો એક ટૉપિક છે. વધારે ટાઈમ તમારો લોકોનો નહીં લઉં, પણ હું કહી દઉં કે આજે મારી પર્સનલ, મારી મનની વાતો તમારા સુધી પહોંચાડવાની છે, એટલા માટેનો આ વ્લોગ છે. એવું નથી કે મારા મનની વાતો કે મારી પ્રોબ્લેમ, દરેકની પ્રોબ્લેમ છે આરે, જે હું તમારી સાથે શેર કરું છું. સો હેલો એવરીવન, હું છું માનસી નાયક અને મારા મનની વાતો પાર્ટ 1માં તમારા લોકોનું સ્વાગત છે. તો વાત એ છે કે બહુ બધા ક્વેશ્ચન, બહુ બધી કોમેન્ટ આવે છે કે મારા હેર ક્યાં ગયા છે, કેવી રીતે ગયા, કેટલા ટાઈમથી ગયા, હું સ્કાર્ફ કેવી રીતે પહેરું છું, લાઈફમાં શું શું પ્રોબ્લેમ થાય છે. તો હું બધાને કહેવા માગું છું કે હું માનસી નાયક એક સરસ હેલ્ધી છોકરી છું. મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, મારા હેર પહેલેથી જ નથી, મને જન્મથી નથી, એટલે જન્મથી આવ્યા હતા હેર, પણ મને એલોપેશિયા થઈ ગયું હતું. અને એલોપેશિયા 4 સ્ટેજ મને 24 વર્ષની ઉંમરે મને ખબર પડી કે મને 4થા સ્ટેજનું એલોપેશિયા છે. એટલા માટે જો હું નાની હતી અને મને એલોપેશિયા હતું, મારી જે ટ્રીટમેન્ટ થવાની હતી એ જો થઈ ગઈ હોત, મારા પેરેન્ટ્સને ના ખબર પડી કે આ એક એલોપેશિયા રોગ છે, એક એલોપેશિયા છે, એ ના ખબર પડી, એટલે એ વધી ગયું અને એવું મને 2023 કે 2024માં એક ટ્રીટમેન્ટ દ્વારા કે મને એક પ્રોબ્લેમ થઈ હતી બોડીમાં, એ દ્વારા મને ખબર પડી કે મને આરી પ્રોબ્લેમ છે, એક એલોપેશિયા. તો તમને બધાને ક્વેશ્ચન હશે કે એલોપેશિયા એટલે શું? તો એલોપેશિયા એટલે કે જે પણ છોકરી છોકરા બંનેમાં હોય છે, છોકરીઓમાં વધારે ખતરનાક જોવા મળે છે. મેં જેટલું રિસર્ચ કર્યું છે એટલામાં કહું છું. એલોપેશિયા એટલે બધા હેર ના આવે. મારા હેડમાં તમે જુઓ છો કે એકદમ નાના સ્મોલ હેર છે, જેણે ના જોઈ આગળના બ્લોગમાં જોઈ લો. એમાં હેર નહીં આવતા અને હેર મારા આટલા છે. હું એને એકદમ ક્લીન શેવ કરાવી દઉં છું. ક્લીન શેવ પછી 6, 7, 8 મહિને એટલા આવે છે, એ બી નીકળી જાય છે અમુક ટાઈમે. મને સ્કાર્ફ એટલા માટે પહેરવાનું સ્ટાર્ટ કર્યું હતું કેમ કે મારા પૂરા બોડીમાં હેર નથી. એવું નથી મારા હેર, મને છે ને આ જે હાઈબ્રો દેખાય છે, હાઈબ્રો એ આટલે સુધીની છે, ફક્ત આટલે સુધીની આવે છે. પણ આ હું કટ કરાવું છું, પેન્સિલ વગેરે બહુ બધી ટ્રીટમેન્ટ હોય છે, એનાથી આ દેખાય છે, બાકી એ પણ નહીં આવતી. 90% આટલી આવી જાય છે, એટલી જતી રહે છે. બીજું કદાચ ગોડ ગિફ્ટ છે કે હાઈબ્રો આવે છે, બાકી આવતી નથી એલોપેશિયામાં. બીજું મારા પૂરા બોડીમાં તમે જુઓ બિલકુલ હેર નથી. મારા પગ બતાવું તમને, વેટ. આ જુઓ મારા પગ, જ્યાં બિલકુલ હેર નથી, જુઓ તમે જોઈ લો, ત્યાં બી હેર નથી. મને તમે જોઈ શકો છો કે ફૂલ આખી બોડીમાં કશે હેર નહીં આવતા. બીજું મારી ઉંમર છે 27 વર્ષ અને મને 27 વર્ષથી એલોપેશિયા છે. મને કોઈ પ્રોબ્લેમ નથી. હું બહુ મસ્ત હેલ્ધી લાઈફ જીવું છું, સરસ જોબ કરું છું, સારી ઘણું વેલ એજ્યુકેટેડ છું, ભણેલી ગણેલી છોકરી છું. હું કાફી ટાઈમથી જોબ કરી રહી છું. હાલમાં એક આઈટી કંપનીમાં એડમિનિસ્ટ્રેટર તરીકે જોબ ચાલુ છે મારી, અને બહુ સરસ ચાલે છે અને એક સરસ રીતે લાઈફસ્ટાઈલ જીવું છું. જોબને લીધે એકલી રહું છું. બટ રહી એલોપેશિયાની વાત, તો તમને કહી દઉં, કાફી બધી ગુજરાતમાં એટલી બધી છોકરીઓ છે જેને એલોપેશિયા છે વિથ કેન્સર છે. કેન્સર એટલે કે છોકરીને બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર એટલે કે કેન્સર આપણે તમે એ ગર્ભાશયના મુખનું કેન્સર, તો એવી રીતે કેન્સર ફિમેલ્સમાં વધારે જોવા મળે છે. અને એના લીધે કીમો નામની થેરાપી, કીમો એટલે કે જે લેઝર કિરણોથી આપણા અંદરનું કેન્સર બાળવામાં આવે, એવી કીમો નામની થેરાપીથી હેર લોસ થઈ જાય છે, હેર નીકળી જાય છે. તો એ લોકોને ને મારી સેમ પ્રોબ્લેમ જેવું છે. તો હું તમને કહી દઉં, સ્કાર્ફ હું આવી રીતે વાળું છું જેથી મને અહીંયા નીચે ગરમી ના લાગે. બીજું, સ્કાર્ફ પહેરવું બહુ ટફ છે. તમને લોકોને લાગે છે ઉનાળામાં ખરા બપોરે તમે સ્કાર્ફ પહેરીને જુઓ તો તમને આઈડિયા જશે કે મારામાં બહુ તકલીફ પડે. શિયાળામાં ચાલે, પણ હું ચોમાસું, ઉનાળો, શિયાળો ગમે ત્યારે સ્કાર્ફ પહેરું છું, જે બહુ ખતરનાક છે. બહુ એટલે બહુ ખતરનાક છે, જેમાં પસીનો થાય છે, આ તે. બીજું કે મારા જેટલા વાળ છે એ બી ચોંટી જાય છે.
ખબર પડી કે જેટલા વાળ છે એ પણ ચોંટી જાય છે. અને આ છે ને મને એક મારી બેંગ્લોરમાં હું સ્ટડી કરેલી, તો બેંગ્લોરમાં હું જતી ને તો મારી એક ત્રિપુરાની ફ્રેન્ડ છે, ત્રિપુરા એટલે કે થોડું પેલું આસામ સાઈડ, તો આસામ તો એ લોકો આવી રીતે સ્કાર્ફ બાંધે છે. તો એ લોકોએ મને શીખવાડ્યું હતું કે મારા હેર નથી તો હું આવી રીતે સ્કાર્ફ બાંધી શકું છું. મને પોતાને બહુ ગર્વ છે પોતાની લાઈફ ઉપર, પોતાનો. હા, હું અનમેરિડ વ્યક્તિ છું, મેં મેરેજ નહીં કર્યા, 27 વર્ષની. હા, હું મેરેજ કરીશ આગળ, તો કદાચ કોઈ પર્સન મળશે મારી લાઈફમાં કોઈ સારું વ્યવસ્થિત, તો હું તમને લોકોને શ્યોર આ વ્લોગમાં ખબર પડી જશે, હું શ્યોર બતાવીશ કે મને આ પર્સન છે મારી લાઈફમાં. પણ ઓફકોર્સ જઈશ, અત્યારે હું સિંગલ છું, પેરેન્ટ્સ જોઈ રહ્યા છે, કોઈ વ્યવસ્થિત છોકરો હશે તો હું મેરેજ કરી લઈશ. બીજું કે હેરવિક, તો તમે જુઓ મારી પાસે તો બહુ બધી કલેક્શનમાં હેરવિક છે. હેરવિક પહેરવાનું સ્ટાર્ટ મેં 2017માં કર્યું હતું, જ્યારે હું યંગ થઈ ગઈ, જ્યારે હું કોલેજમાં સ્ટાર્ટ કરી. અને કોલેજમાં સ્ટાર્ટ કર્યા પછી મને એવું લાગ્યું કે બીજા લોકો છોકરીઓ ખૂબસૂરત લાગે છે જેના બહુ કાળા લાંબા વાળ છે, અને મારા વાળ નથી, તો મને કોલેજ સ્કૂલ જતાં શરમ આવી. તો હું ઘરે આવી ગઈ અને મેં મારા પેરેન્ટ્સ સાથે ડિસ્કસ કરી, અને મારા એક બહુ સરસ મિત્રએ મને સજેશન આપ્યું કે હેરવિક આવે અને આવી રીતે પહેરો. મેં મારી લાઈફમાં હેરવિક નહોતી જોઈ. હું 17 વર્ષની થઈ ત્યાર સુધી મારા પેરેન્ટ્સે સ્કાર્ફ અને હેરવિક વગર જ મને મોટી કરી, અને હું એવી જ રીતે રહી છું, એકદમ હેર વગર જ જીવી છું. પણ તકલીફ મારામાં બહુ પડી. ત્યારે 2017માં મને એવું લાગ્યું કે હું યંગ થઈ ગઈ છું, મને પણ સારું ગમાડે કોક જોવે, એની ડરમાં મેં હેરવિક સ્ટાર્ટ કરી. અને હેરવિક પહેરવાનું મેં 2017થી સ્ટાર્ટ કર્યું, ને એના પછી મેં બહુ બધી હેરવિક કલેક્શન લીધું છે, પહેર્યું છે, મને બહુ ગમ્યું બી ખરી. પણ સ્કાર્ફ કરતાં સૌથી ટફ છે હેરવિક પહેરવું. તો તમે હેરવિક કલેક્ટ કરો તો તમને કહી દઉં કે હેરવિકમાં એક રબર આવે છે, પ્લાસ્ટિકના હેર આવે છે, અંદર કેપ જેવું આવે છે, એનાથી ગરમી પસીનો નીચે ઉતરે નહીં, માથામાં રહે, બહુ દુખાવો થાય. અને નવી હેરવિક આવે ત્યારે એના રબર એટલા ટાઈટ હોય છે, તમને કહી દઉં કે આ જુઓ, આ તમને કહું કે આ મારા કલર ચેન્જ એટલે થાય છે કેમ કે હું અહીંયા સુધી હેરવિક પહેરું છું, તો આ વ્હાઈટ રહે છે અને આ પ્રકાશમાં કે તડકામાં આવે એટલે બ્લેક થઈ જાય છે. તો આ રહી એલોપેશિયાની સ્ટોરી. તો હું તમને લોકોને શેર કરવા માંગતી હતી, જે મારા મનની વાતો 1 એ ભાગમાં આવે છે. જો તમને લાગે છે કે આ સ્ટોરીમાં તમને હજી જાણવું છે મારા વિશે, કે પછી મારી હેરવિક, કે પછી તમને એ જાણવું છે કે મારી લાઈફમાં હું 27 વર્ષની છું અને મને હેરના લીધે શું શું તકલીફ થઈ છે, તો તમે મને કોમેન્ટ કરજો. મારા મનની વાતો 2 ભાગ બનાવીશ અને એના અંદર શેર કરીશ. બીજું કે આ વિડીયો જેટલી છોકરીઓના હાથ, પગ, આંખ, કાન, નાક કે વાળ કે કલર જેને પણ ઓછું છે કે નથી, કે ભગવાને કદાચ એમના પાસેથી લઈ લીધું છે, તો આ વિડીયો એમને શેર કરજો. કેમ કે હું મારા પોતાના પગે ઊભી છું, હાલમાં બહુ ગર્વ અને પ્રાઉડ ફીલ કરું છું. મને બિલકુલ શરમ નથી, કેમ કે મારી આસપાસ મારા જેટલા પણ બહુ સરસ મિત્રો છે, મારી ખૂબસૂરત બહેનપણીઓ જે મારી દરેકને આ વિડીયો એવી વ્યક્તિઓને શેર કરો જેને કોઈ તકલીફ છે. હું મારી લાઈફમાં બહુ સરસ રીતે જીવું છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ હા, તમે લોકોની પોઝિટિવ કોમેન્ટથી મને પ્રાઉડ ફીલ થાય છે, જીવવાનું મન થાય છે, વ્યવસ્થિત જીવવાનું મન થાય છે, અને હેરવિકને સ્કાર્ફને છોડી અને મારી રિયલ લાઈફ એક્સેપ્ટ કરવાનું મન થાય છે. તો શું તમે લોકો બધી જ છોકરીઓના વિડીયો શેર કરો જેને પણ કોઈ તકલીફ છે, જે મારા જેવી છે કે નાની મોટી તકલીફ છે. હું બધાને એ સજેસ્ટ કરું છું કે બધી છોકરીઓ ખૂબસૂરત છે, પણ જે લોકો આવી રીતે જિંદગી જીવે છે, જે લોકોના હેર નથી, કાન નથી, આંખ નથી, હાથ પગ નથી, એ લોકો જે લાઈફ જીવે છે ને એ લોકો વધારે ખૂબસૂરત છે નોર્મલ છોકરીઓ કરતાં. કેમ કે એ લોકો એટલું બધું પેન યા ફિર એ લોકોની એટલું બધું દુઃખ, બધું જે લોકોએ સ્ટ્રગલ કર્યું છે ને એ લઈને જીવે છે. તો પ્લીઝ બહુ સરસ કોમેન્ટ કરો, મને આ વિડીયોમાં સૌથી વધારે પ્રેમ આપજો અને આ વિડીયો શેર કરજો, જેથી મને આઈડિયા આવી જાય કે મારે સિરિયસલી લાઈફમાં આગળ ગ્રો કરવાનું છે, આ બધું નીકાળી દેવાનું છે, અને બહુ જ બધો પ્રેમ તમારા લોકોનો મળશે. તો હું આનો બીજો ભાગ તમારે કયા ટૉપિક પર, મારા અવાજ પર મારી લાઈફ જો જાણવી હોય તો તમે મને કોમેન્ટ કરો, અને કયા ટૉપિક પર હું બનાવું વિડીયો એના પર બી કોમેન્ટ કરજો. અને હું સ્ત્રીઓ માટે અને મહિલાઓ માટેનો એક બીજો ટૉપિક બી જલ્દી મૂકીશ.
તમારે શું મારા સાથે વાત કરવી હોય તો તમે બધા મને કોમેન્ટ કરો અને વિડીયો કયો બનાવું એ સજેસ્ટ કરજો. તો દરેકને મારા તરફથી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય અંબે.